મારા મુખે શા માટે કહો છો? એમાં હું કે સાંભળવા માંગુ. અરે તો સાંભળો કે 12 માસની તે 12 દિવસ નહીં 13 દિવસના ફક્ત 3.5 ઘડીની અંદર આ ઇન્દ્રનું ઇન્દ્રસન કુકના પાંજરામાં ફક્ત ડોલી રહ્યો છે. તો સામે શિશંકરના મંદિરની માલિકોર કરમથારો માનવી સિંહની તપસ્યા કરી રહ્યો છે. જે ઇન્દ્રનું ઇન્દ્રસન પેલા માંગે છે. જો આપણી રજા હોય તો પણ ધરતી મસ્તક શાંત થાવ. આવીશું કાંઈ નથી જાણ. અરે તો વિશે કોણ જાણે છે? માટે મોટા કોણ શંકરી જરૂર જાણતા હશે. અરે તો શંકરને સમરી હજે કરો. એક તો પાવલી ગામમાંથી માગીને ખાવું અને વાહે પડી ગયો હો. તને હજી ખબર નથી કે આ વાત ક્યાં લગણ પહોંચશે. આ વાત જુનાગઢ જાય બાપુ પાસે તો જાણતો નથી મોરી બુદ્ધિ ને. આ વાત ઠેઠ દિલ્હી સુધી જાહે બાપુ આગળ. ગુરુ મહારાજ જો હવે માથા થઈ ગઈ છે ઈ ત્રણ છે આપણે બે છે પોગાય હે નહીં. તમે ફટાફટ બાપુને ફોન કરો. ફોન ક્યાં? આપણે ત્રણ હે તમે ભાગી જાવ પછી માર શું કરું? ફોન લઈને તું કઈ ને કા હું નહીં. બાપુ નંબર શું છે? આપણા ગુરુજી ને લખો બોલ લખો બોલ. લખો પણ કઈક ફેટ તો ખરા મોઢામાંથી. લખો 99 મોડું ઉઠાણું તો નો 99 ખાલી મોઢું ધોવાણું. મોડું ઉઠાણું નો 99 ખાલી મોઢું ધોવાણું. શંકર ભગવાનની કોલડી રાખી છે. ગઈ રી તારા બાપને હાસુકા લઈ ગયો જ ખલે તાણીની બુહટ માર લીધી. ટોકરી વાઈ ગઈ. હા ધીસ ઇઝ માય હેન્ડલગીરી. મસિંગીરી બાપુ સાઈડ માં ખડા હે. વોટ ઇઝ ધીસ ગાંઠિયા ડીશ? પાર્લે બ્રિટાનિયા 50-50. આયા કોક અજાણ્યા 3 જણા આવ્યા છે અને માથે ટોપા પહેર્યા છે અને એક ભાઈના હાથમાં કઈક દાંતેડા જેવું છે અને આમ પોરા પગ કરીને રોજડાનો ગણ ઉભો છે. અને બાપુ આ બાજુ એક ભાઈ રહ્યા ને લીલા લુગડા પહેરીને આવ્યા છે. કઈ ખબર નથી પડતી શું પહેરી એવા હોય. વન પીસ જેવું કઈક છે. અને ઓલા બધા જાય છે જો શૈલા કાકા મોહિતીઓની બધા. આ કાઈ વાંધા નહીં. મેં બાત ને મિસ એ ચોથી આયા એ ઓકરામાંથી. અરે આજ નો બોલાવે ખકડાવ જોરે. એ જો તો કોણ બોલાવ જો તો કોણ બોલાવ નો બોલાવે ખકડાવ જોરે.
દેવો તમે તણે લોકમાં જાવ ધીરે હો તણે દેવો તમે તણે લોકમાં જાવ એવા સપના રૂપે ભોળાનાથ મારો દેવોજી એ દેવા તણે દેવ દાદા ત્રિલોક પૂરી મોજાય ઓ ધીરે તણે દેવ સલા ત્રિલોક પૂરી મોજાય એવા સપના એ આપીને શિવજી મળજો પાર્વતી તમે જાવને કૈલાસ પૂરી ને મોઢા ઓ ધીરે પાર્વતી કૈલાસ પૂરી ને મોઢા સપના એ આપીને સ્વામી ને લાયા ભોજો કુડા કુડા કરો સુખ મૈદાન ધીરે હળતી આવી માજ બધા એવા સપનાયા પૂરે રાજા યજમલ દ્વારી કમવાલા જાવ ધીરે રાજા યજમલ દ્વારી કમવાલા જાવ બોલો દ્વારી નાથ દુખદાર દે રે એ છલા બાપુનો એક જ પેટર્ન સવાલ હે મને ખબર હે બોલતા નહીં કાંઈ હે રાજા જમલ આમ તમે જંગલો જંગલ અને દેવો દેવ ભટકશો પુત્ર રૂપી વરદાન તમને નહીં મળે તમે દ્વારિકા જાઓ દ્વારિકાનો અધિપતિ કાળિયો ઠાકર જરૂર તમારા દુખડા ભાંગશે સાથે સવાસેર ઘીના શિયાળ લાડુ લેજો તમે જળ જમનાના નીર પ્રભુને જમાડી જમજો પ્રભુના શરણ પખાડી શરણામત લેજો હું તો કૈલાસપતિ શિવ શંકર ક્યારેય કોઈથી કોઈનો પુત્ર બન્યો નથી અને કોઈથી બનવાનો પણ નથી એ સાધુ માહિતી હા બોલો 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 ભોળાનાથે આવી મને આપોઆપ દર્શન આપ્યા શું કીધું સપના રૂપે કીધું અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ દુખડા ભાંગ છે પણ જાતા જાતા સવાસર ઘીના લાડુ લેતા જાઓ સવાસર ઘીના લાડુ લઈ જવાનું કીધું છેલા હા આપડા લો દ્વારકા કા લાડવા લઈને આવે છે ખાવા ખાઈ હાલો તો આવો કોઈને બતાવો મને હવે જો ગીરો રે જોગી મારી કાયા રે ગણનાર કોઈને બતાવો મને જો ગીરો રે
કાશી વિશ્વનાથને શરણે તપ કરવા ગયા હતા તો ભડિયાનાથે આપણે દર્શન લીધા કે નહીં? હા સતી, ભોળાનાથે આપણા ભવોના મેણા પાગ્યા હશે સતી. સપના રૂપે કીધું અજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ દુખડા ભાંગશે. પણ જાતા જાતા સવાસર ઘીના લાડુ જળ જમનારી જારી લેતા જાયજો, પ્રભુને જમાડી જમજો, પ્રભુના પાહોલિયા પખાડ્યા પછી ચવણા મત લેજો. આવા મને સપના રૂપે દર્શન આપ્યા હશે સતી. ભલે મારા નાથ, તમે ઘણી દૂરથી આવ્યા છો, થોડી વાર આરામ કરો, હું તમને સવાસેર ઘીના લાડુ બનાવી આપું છું. બોલે સતી. સવાસેર ઘીના મેં તો લાડુ બનાવ્યા, એ સવાસેર ઘીના વાલા એ પ્રેમે જમાડી જમી લેજો નંદલાલાની. એ જળ રે જમનાની હું તો જારી ભરી લાવું. એ પ્રેમે બાહોલિયા પખાડો નંદલાલાના, પ્રેમે બાહોલિયા પખાડો નંદલાલાના, પ્રેમે બાહોલિયા પખાડો નંદલાલા. હા મારા નાથ, તમારા કેવા મુજબ મેં દ્વારકા જવાની સર્વે તૈયારી કરી વાળી છે, તો દ્વારકાથી પુત્ર વરદાન મેળવી અને રાજ તરફ ફેલેલા પાછા આવજો. બોલે સતી. હાલ 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 હાલ. પગરે વિનાનો પંદે મારે આ